જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં બાળકનું મોત નીપજ્યું છે। એકના એક દીકરાના મોતથી ચૌહાણ પરિવાર પર આભ ફાટ્યું। સિંહના હુમલામાં બોદજ ગામના 12 વર્ષના મયુરસિંહ ચૌહાણનું મોત થયું છે। મયુરસિંહ તેના પરિવાર સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યો હતો। મૃતક મયુર તેના કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢી રહ્યો હતો। ગિરનારના 50 પગથિયા ચડતાની સાથે જ સિંહોએ હુમલો કર્યો। એક દીકરો હતો અને એ દીકરો પ્રવાસમાં ગયા ત્યાં આગળ આવો બનાવ બન્યો જુનાગઢમાં। એ દુઃખ વધારે થયું મને। એકનો એક દીકરો હતો, કયા ધોરણમાં ભણતો? 5મા ધોરણમાં। હું 5મામાં આવ્યો હતો। કેવો હતો? સારો હતો ને હસમુખો હતો, ભણવામાં સારું હતું। આ ઘટના જે બની એ અમારા ગામમાંથી બોદજમાંથી એક ભાઈએ પ્રવાસનું આયોજન કરેલું ને એ પ્રવાસના આયોજનની અંદર ઘરના 7 સદસ્યો એ પરિવારની અંદર ગયા હતા। એની અંદર સવારમાં જુનાગઢની અંદર જ્યારે ચઢાણ કરવાની શરૂઆત કરી ત્યારે બધા સમૂહમાં જ હતા, પણ સમૂહની અંદર હતા પણ એ લગભગ 50 પગથિયા ઉપર ચડ્યા પછી બાજુ પરથી કંઈક હિંસક હુમલો થયો એટલે નાસદોડ થઈ અને નાસદોડ થવાના કારણે પેલો જે બાળક હતું, જે 11 વર્ષનો છોકરો હતો, એના ઝપટમાં આવી ગયો અને લઈને ભાગી ગયો। પછી બૂમ બરાડા બહુ થયા, બહુ પ્રયત્નો કર્યા પણ કશું મળ્યું નહીં।